આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ. રાજ્યભરમાં આજથી ત્રિગુણી રસીકરણ અભિયાનનો પ્રારંભ. અંદાજિત 23 લાખ બાળકોનું રસીકરણ હાથ ધરાશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાસકાંઠાના નડાબેટમાં યોજાશે. અને રાજ્યસભા સચિવાલયના 50 જેટલા અધિકારીઓ ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે. ગૃહની કામગીરીમાં અમલમાં મુકાયેલી વિવિધ અદ્યતન ટેકનોલોજી અંગે માહિતી મેળવી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રદીપભાઈ ધામેચા પરિવાર સહયોગથી આ બોરવેલને રિચાર્જ કરવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર, રાજકોટ અને જામનગરમાં બોરવેલ રિચાર્જ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ પરિવાર દ્વારા યોજાયેલા રિચાર્જ બોરવેલના આ કાર્યક્રમમાં ગુજરાતમાં 75 રિચાર્જ બોરવેલ પૈકી 31 રિચાર્જ બોરવેલ સફળ લોકાર્પણ થયા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટીટનેસ, ડિપ્થેરિયા અને ડીપીટી ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનુર, ડિપ્થેરિયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટીબી, પોલિયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રાજ્યના મહત્તમ બાળકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન 23 લાખ બાળકોનું રસીકરણ હાથ ધરાશે. રાજ્યમાં સ્કૂલ વાન ચાલકોના મુદ્દે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે બાળકોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેમજ સરકાર સકારાત્મક રીતે વિચારીને શાળાના બાળકોને લઈ જતી વાનના સંચાલકો માટે નિયમો બનાવી રહી છે. આ અંગે કામગીરી પૂર્ણ થયા બાદ તેની જાહેરાત કરવામાં આવશે. સ્કૂલ વાનની સેફટી કરતા પણ બાળકોની સેફટી વધારે અગત્યની છે અને બાળકોની સેફટી વધારે અગત્યની હોય એટલે રાજ્ય સરકાર દ્વારા એના નીતિ નિયમો અમલમાં આવે એ રીતના જે દિશા નિર્દેશો જાહેર કર્યા છે, પરંતુ એમાં કેટલોક સમય લાગે એમ હોય. આ બધા સ્કૂલ વાનના માલિકો, સ્કૂલ અને બાળકો આ તમામ વચ્ચે સમાધાનકારી અને આ બાળકોનું હિત પણ જળવાય અને સાથે ઝડપથી આ વ્યવસ્થા પણ ગોઠવાય એના માટે સરકાર યોગ્ય રીતે વિચારશે. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વ્યૂહરચના તૈયાર કરી દેવાઈ છે. સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બેઠકમાં આ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સિંચાઈ વિભાગના અધિકારીઓએ માહિતી આપી હતી કે રાજ્યના 206 જળાશયો પૈકી 2 જળાશયો એલર્ટ પર અને 1 જળાશય વોર્નિંગ પર હોવાનું જણાવ્યું હતું. ઇસરોના અધિકારી દ્વારા જૂન માસમાં સંભવિત વરસાદની શક્યતાઓ અંગે ફોરકાસ્ટની તેમજ કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. 20 થી 22મી જૂન દરમિયાન રાજ્યના કેટલાક સ્થળોએ જમીન પર પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે. દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થયો હતો, જેમાં છોટાઉદેપુરના ક્વાંટમાં 3 સેન્ટીમીટર, વલસાડના ઉમરગામમાં 2 અને નર્મદાના નાંદોદમાં 2 સેન્ટીમીટર વરસાદ નોંધાયો. અમરેલીના બાબરામાં 5, ગારિયાધાર અને લીલિયામાં 3 સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો. આજે વલ્લભ વિદ્યાનગર ખાતે સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યભરમાં 1.25 કરોડ લોકોને યોગ દિવસની ઉજવણીમાં સામેલ કરવાની નેમ સાથે 21મી જૂને 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટમાં યોજાશે. ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકાર અને બીએસએફના સહઆયોજનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર રાજ્યભરમાં 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસ ઉજવાશે.
મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ, રમતગમત રાજ્યમંત્રી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં જોડાશે. રાજ્યસભાના ડાયરેક્ટર પી નારાયણના નેતૃત્વ હેઠળ 50 જેટલા અધિકારીઓ ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે છે. પ્રવાસના આજના પ્રથમ દિવસે રાજ્યસભાની ટીમે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી અને તેઓએ ગુજરાત વિધાનસભા ખાતે વિવિધ સ્થળોની મુલાકાત લઈ વિધાનસભાની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. ખાસ કરી ભારત સરકારના પેપરલેસ એસેમ્બલી પ્રોજેક્ટને ગયા વર્ષે રાજ્ય સરકારે અપનાવ્યો હતો તેની કામગીરીની પણ ચર્ચા કરાઈ હતી. સાથોસાથ નેવા એપ્લિકેશનના ઉપયોગ સાથે તાજેતરમાં જ યોજાયેલા ગુજરાત વિધાનસભાના વિવિધ સત્રોની પણ માહિતી આપવામાં આવી હતી. આગામી સમયમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ અંગેની જાણકારી પણ આપવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. દેશભરમાં આગામી 1 જુલાઈથી નવા 3 ફોજદારી કાયદાઓ લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા કાયદાઓમાં ઘણા બધા નવા ગુનાઓ ઉમેરવામાં આવ્યા છે. આમાં મુખ્ય રીતે સ્નેચિંગ જે બહુ જ વધી રહ્યું છે હવે એને રેકોગ્નાઇઝ કરવામાં આવે છે. પછી મોપ લિન્ચિંગ એટલે ટોળે વળીને જે ગુના કરે છે એ ટોળાને એને બી રેકોગ્નિશન આપવામાં આવ્યું છે. ટેરરિઝમ ફર્સ્ટ ટાઈમ એને રેકોગ્નિશન આપવામાં આવ્યું છે. અને સિડિશન જે બધા કહે છે કે ડિલીટ થયું છે પણ ડિલીટ નથી થયું એ પણ રાજદ્રોહની જગ્યાએ હવે દેશદ્રોહને વધારે મહત્વ આપવામાં આવશે અને દેશદ્રોહ જે કરતું હશે એને સજા આપવામાં આવશે. સ્ત્રી અને બાળકો ઉપર થતા અત્યાચારો ઉપર વધારે ફોકસ થયું છે. એવા ચેન્જીસ થયા છે આમાં. કાયદામાં FIR સહિત ટેકનોલોજીને લગતી નવી જોગવાઈઓ પણ છે. 2000ની સાલ સુધી ભારતમાં એક પણ એવો કાયદો નહોતો કે જે કમ્પ્યુટર દ્વારા કોઈ ગુનો થાય અથવા કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય તો એના માટે પનિશ કરી શકે. ભારત સરકાર 2000ની સાલમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કરીને કાયદાનો અમલ કર્યો. એમાં સુધારો કર્યો 2008ની સાલમાં અને એ કાયદાને આધારે અત્યાર સુધી અલગ અલગ કેસોમાં સજા કરવામાં આવતી હતી. નવા કાયદામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમની વ્યાખ્યા મૂકેલી છે એટલે કોઈ પણ વ્યક્તિ ટેકનોલોજીના માધ્યમથી એક સાથે લોકોને છેતરે પનિશમેન્ટ કરવા માટે વ્યાખ્યા આપેલી છે અને વ્યાખ્યાને આધારે એને સજાની પણ જોગવાઈ કરેલી છે. આ કાયદાની વિશેષતા, વિવિધ જોગવાઈ અંગે વિગતવાર માહિતી મેળવવા આકાશવાણી અમદાવાદ પરથી આજે રાત્રે 9:15 વાગે પ્રસારિત થનાર 3 કાયદાઓ અંગેની વિશેષ ચર્ચા અચૂક સાંભળશો. ચર્ચામાં ભાગ લેશે કાયદા નિષ્ણાત ડોક્ટર હાર્દિક પરીખ, શિવાની જોશી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. હવે સાંભળીએ રાજ્યના કેટલાક અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. સુરેન્દ્રનગરના વટેશ્વર વન ખાતે યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણમાં આજે યોગ બોર્ડના ચેરમેન શિશપાલની ઉપસ્થિતિમાં કોમન યોગા પ્રોટોકોલ પ્રશિક્ષણ વિષય પર યોગ શિબિર યોજાઈ. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્વેચ્છાએ દબાણ દૂર કરનાર નાગરિકોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કચ્છના ભુજ, કુંભારડી અને ભચાઉ ખાતે તાલુકાના માસ્ટર ટ્રેનર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માસ્ટર ટ્રેનર દરેક ગ્રામ પંચાયત દીઠ 4 તાલીમો કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપશે. સાબરકાંઠા જિલ્લાના ખેલાડીઓએ આણંદ ખાતે ખેલ મહાકુંભના બીજા તબક્કાના રાજ્યકક્ષા કરાટે સ્પર્ધામાં 5 સુવર્ણ, 2 રજત અને 2 કાંસ્ય ચંદ્રક સહિત 9 ચંદ્રકો મેળવ્યા છે. નવસારી જિલ્લાના મૂકબધિર બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાએ 13 સુવર્ણ, 17 રજત તથા 9 કાંસ્ય સહિત 39 ચંદ્રકો જીતી લીધા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ. રાજ્યભરમાં આજથી ત્રિગુણી રસીકરણ અભિયાનનો પ્રારંભ. અંદાજિત 23 લાખ બાળકોનું રસીકરણ હાથ ધરાશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ. રાજ્યકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાસકાંઠાના નડાબેટમાં ઉજવાશે અને રાજ્યસભા સચિવાલયના 50 જેટલા અધિકારીઓ ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.